સાંજે 7 થી 5 જિલ્લા ખૂબ જ સાવધાન રહેજો। સાંજે 7 થી 5 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। 5 જિલ્લામાં અત્યંત ભારે વરસાદ ખાબકી શકે છે। 25 જિલ્લામાં સાંજે 7 સુધી ઓરેન્જ એલર્ટ અપાયું છે। અમદાવાદમાં પણ સાંજે 7 સુધી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે। 5 જિલ્લામાં અત્યંત ભારે વરસાદ વરસવાની પૂરેપૂરી સંભાવનાઓ। 25 જિલ્લામાં સાંજે 7 સુધી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સાંજના 7 કલાક સુધી 5 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તો 25 જિલ્લામાં સાંજના 7 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ભારે વરસાદ બાદ પંચમહાલના હાલોલના હાલ બેહાલ થયા છે। ભારે વરસાદના પગલે હાલોલ ગોધરા રોડ ઉપર આવેલી બાપુનગર સહિતની સોસાયટીમાં વરસાદી પાણી ઘૂસી ગયા, જેના કારણે લોકો બેહાલ થયા। સોસાયટીઓમાં અને ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા રહીશોની ઘરવખરીને ભારે નુકસાન થયું। કેટલાકના અનાજ પણ પલળી ગયા છે। ન્યૂઝ 18ની ટીમે સોસાયટીઓમાં ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કર્યું, જ્યાં વરસાદી પાણીથી બેહાલ લોકોએ પોતાની વ્યથા ઠાલવી। કેટલાકે કહ્યું કે સવારથી બાળકો ભૂખ્યા તરસ્યા છે, કારણ કે અનાજ પલળી ગયું છે અને જમવાનું બનાવી શકાતું નથી। તો કેટલાક રહીશોએ ઝૂંપડામાં અને કાચા મકાનોમાં રહેતા લોકોને પોતાના ઘરમાં આશરો આપ્યો। પલંગ છે, આ છે, બધું અનાજ પલળી ગયું છે અને સવારનું જમવાનું બી નહીં બનાવીએ। અમે પાણી ભરાઈ રહી છે તો નિકાલ થાય તો અમે જમવાનું બનાવીએ। છોકરા બી ભૂખ્યા બેઠા છે। મારા વરસાદ તમારી છે આટલી માગણી છે કે પાણીનો નિકાલ કરો। અને વારા ઘડીએ અમે 100 વાગ્યાના અહીં બહાર ઊભા છે। કોની તો કેડ અંદર રૂમ અમે ભરાઈ ગયું છે। નીચેવાળો ભાગ છે ને એટલે એનું કોઈ નિકાલ કરો તમે। વાર પાણી ભરાઈ ગયું છે અહીંયા। આ ફેર કરીને તો ફેર પાણી ભરાઈ ગયું છે રૂમોમાં। દર વખત વરસાદ પડે તો આ જ ત્રાસ રહે છે। બહુ પાણી ભરાઈ જાય છે। આગળ ગટરનો કઈ નિકાલ થતો નહીં। બધાના પાણી ભરાઈ ગયા છે ઘરોમાં। ઘણાના અમુકને બચારા ગરીબ લોકો અમારા ઘરે આવીને રહે છે। અમારું મકાન છે થોડું મોટું, તો અમે એમને રાખ્યા બી છે। એમને જમવાનું ખાવાનું શું થશે? જ્યારે હોય ત્યારે પાણી ભરાઈ જ જાય છે। દર ચોમાસામાં આવું જ થાય છે। સ્થાનિકોના મતે દર વર્ષે પાણી ભરાતું હોવા છતાં નિકાલની કોઈ વ્યવસ્થા નથી થતી। ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા જનતાને પારાવાર હાલાકી ભોગવવી પડે છે। સ્થાનિકોએ પાલિકાની કામગીરી સામે પણ સવાલ કર્યા છે। બાપુનગર સોસાયટીના રહેણાંક મકાનોમાં ઢીચણસામાં પાણી ઘૂસી જતા રહીશોની હાલત કફોડી બની છે। હું આપને સીધા દ્રશ્યો બતાવીશ। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તમામ ઘર વખરી છે સહિત જે અનાજ છે પલળી ગયું છે। પાણીમાં પલળી જતા ભારે નુકસાન થયું છે। અહીં જે રહીશ છે તેઓ જણાવી રહ્યા છે કે સવારે 6 વાગ્યાથી આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સવારથી કંઈ પણ ખાધું નથી। તેમના બાળકો પણ ભૂખ્યા છે। સાથે સાથે જ તેઓ રડમસ સ્વરે જણાવી રહ્યા હતા કે નગરપાલિકા દ્વારા કે કોઈના દ્વારા આ પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવતો નથી। આ સિઝનમાં બીજી વાર વરસાદી પાણી ભરાઈ ગયું છે, જેથી તેઓને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અહીંયા અનેક પરિવારો છે તેની આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે પ્રકારે રસોડાની સ્થિતિ છે તે ખરેખર હૃદયદ્રાવક જોવા મળી રહી છે। હાલ જે અહીંના જે રહીશો છે, અનેક રહીશો છે, તેઓને પણ આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે। કેટલાક શ્રમજીવી પરિવારો છે તેઓની પણ હાલત કફોડી જોવા મળી રહી છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, હાલોલ, પંચમહાલ। જો કે પાલિકાના સત્તાધીશોના મતે હાલ પાણી ઉતરી રહ્યું છે અને પાલિકાની કામગીરી સારી છે। તો લગભગ 10 ઇંચ વરસાદ પડ્યો છે અને આખા પાવાગઢનું પાણી હાલોલમાં આવે એટલે પાણીની આવક વધારે છે અને જે પ્રમાણે આવક છે એના કરતાં જાવક ઓછી છે। આપણે પ્રી મોન્સૂનની જે કામગીરી છે નગરપાલિકાએ પૂરેપૂરી કરી છે અને એના લીધે પાણી ઝડપથી એનું સ્તર ઘટી રહ્યું છે। અત્યારે જે જગ્યાએ આપણે ઊભા છે ત્યાં પાણી લગભગ 4-4, 5-5 ફૂટ પાણી હતા। આજે અહીંયા 1-1.5 ફૂટ, એટલે જેમ વરસાદ ઓછો થાય છે એમ પાણી ઉતરતું જાય છે। હાલોલ શહેરમાં અંદાજિત 8 ઇંચથી વધુ વરસાદ ખાબકતા શહેરમાં ઠેર ઠેર રહેણાંક સોસાયટીઓ અને માર્ગો પર પાણીનો જમાવડો થયો છે। હાલ આપણે ગોધરા માર્ગ ઉપર આવેલા બાપુનગરમાં છે। આપણે દ્રશ્યો બતાવીશ। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે પ્રકારે અહીંના જે રહીશોની
પરિસ્થિતિ છે કફોડી બની છે, ઘૂંટણસમાં પાણી છે, તેમાં વાહનો ડૂબી ગયા છે, સાથે સાથે ઘર વખરી સહિત પલળી ગયું છે, ઘરમાં પાણી ઘૂસી ગયા છે। આ તરફના દ્રશ્યો બતાવી કેટલાક શ્રમજીવી પરિવારો છે તેની જીવનભરની મૂડી છે તે પાણીમાં ડૂબી ગઈ હોય એ પ્રકારના દ્રશ્યો આપ જોઈ શકો છો કે અહીંયા પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે, જેથી એના રહીશો છે તેઓની હાલત ખૂબ જ કફોડી બની છે। આ વિસ્તારની 4 થી વધુ સોસાયટી છે તેમાં આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કેટલાક જે રહીશો છે તે વહેલી સવારથી અહીંયા નીચે નથી ઉતર્યા, સાથે સાથે જીવન જરૂરિયાતની વસ્તુ પણ લાવી શક્યા નથી। કેટલાક રહીશો છે તે ઘરમાં પાણી ભરાઈ જતા ઓટલા પર બેસીને કુદરતને પ્રાર્થના કરી રહ્યા છે કે અહીંયાથી પાણીનો નિકાલ થાય। હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર દ્વારા પણ અહીંયાની મુલાકાત લેવામાં આવી હતી। અહીંના કેટલાક સ્થાનિક રહીશો છે તેઓ દ્વારા પણ અહીંયા યોગ્ય પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો। આ પરિસ્થિતિમાંથી કાયમી પડોજણમાંથી મુક્તિ મળી શકે એ પ્રકારનું પણ વાત કરવામાં આવી હતી। આપણી સાથે અહીંયાના એક રહીશ છે તેઓને પૂછીશું આ કઈ સોસાયટી છે, કયા પ્રકારના અહીંયા કયા પ્રકારની સ્થિતિ છે અને હાલ શું હાલાકી ભોગવી રહ્યા છો? બાપુનગર ગોધરા રોડ હાલોલ રૂમોની અંદર 2 થી 2.5 ફૂટ પાણી ભરાયેલું છે, જેથી કરીને અમને બહુ પરેશાન છે। આજુબાજુ જવાનો કોઈ રસ્તો નહીં અને એનો નિકાલ કરવો જરૂરી છે। સ્થાનિક જણાવી રહ્યા છે કે અહીંયાથી નીકળવાનો કોઈ માર્ગ નથી અને આના પાણીનો નિકાલ કરવામાં આવે એવી હાલ માગણી કરી રહ્યા છે। આપ જોઈ શકો છો જે પ્રકારે હાલ જે પાણી છે તે ઘૂંટણસમાં પાણી છે, ક્યાંક કેરસમાં પાણી છે, સાથે સાથે જે વરસાદ છે પણ અવિરત વરસી રહ્યો છે, જેથી હાલોલના જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ જતા રહીશો છે તે હાલ ખૂબ ચિંતિત જોવા મળી રહ્યા છે। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો। નર્મદા ડેમ 94% ભરા। ઉપરવાસમાંથી 1,76,046 ક્યુસેક પાણીની આવક। હાલ નર્મદા ડેમની સપાટી 136.64 મીટર પર પહોંચી। મહત્તમ સપાટી 138.68 મીટર છે। ડેમના 15 ગેટ 1.85 મીટર ખોલવામાં આવ્યા। 15 ગેટમાંથી નર્મદા નદીમાં 4,67,586 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। નર્મદા નદી કાંઠા વિસ્તારના ભરૂચ, નર્મદા અને વડોદરાના 27 ગામોને એલર્ટ કરાયા। ભરૂચના નીચાણવાળા વિસ્તારોને સ્થળાંતરિત કરાવી શકાય છે। ભરૂચ કલેક્ટરે સુરક્ષિત જગ્યાએ ખસી જવાની નોટિસ પણ જાહેર કરી છે। સંવાદદાતા દીપક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ભરૂચ નર્મદા ડેમની અત્યારની શું સ્થિતિ, કયા કયા એવા ગામડાઓ છે જ્યાં ખતરો મંડરાઈ રહ્યો છે? કરીએ તો જે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી જે ગઈકાલે જે 5 ગેટ હતા જેને આજે 15 ગેટ કરી દેવામાં આવ્યા છે અને 15 ગેટમાંથી લગભગ 4,67,586 જેટલું ક્યુસેક પાણી નર્મદા નદીમાં વહેતા નર્મદા નદી ગાડી ટૂર થઈ છે। 2 કાંઠે વહેતા ભરૂચ, નર્મદા અને જે વડોદરાના જે 27 ગામો છે તેને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે। કહી શકાય કે જે આ સીધું જે પાણી છે એ ભરૂચ ખાતે દરિયામાં મળે છે અને દરિયા ખાતે જે મળતા જ ત્યાર પહેલા જે નર્મદા નદીમાં જે ભરૂચ વાળો જે જૂના ભરૂચ વિસ્તાર જે છે કે નીચાણ વિસ્તારમાં આવે છે ત્યાં ભરૂચ કલેક્ટરે પણ એક જાહેરનામું બહાર પાડ્યું છે કે વ્યવસ્થિત સ્તરે સ્થળાંતર થઈ જવું, કારણ કે જે ભરૂચનું જળસ્તર જે નદીનું વધી રહ્યું છે જેને લઈ ચિંતાનો વિષય બન્યો છે। કારણ કે જે નર્મદા નદીમાંથી લગભગ 4,67,000 જેટલું ક્યુસેક પાણી વહેતું હોય ત્યારે ભરૂચના નીચાણવાળા વિસ્તારને સીધી અસર કરી શકે છે, જ્યાં બજારો સુધી પાણી આ નર્મદા નદીનું પહોંચી જાય છે। એટલે હાલ તો જે નર્મદા ડેમની સપાટીમાં ઉત્તરોત્તર વધારો નોંધાયો છે અને ઉપરવાસમાંથી જે પાણીની આવક થઈને લઈને ભરૂચ, નર્મદા અને વડોદરાના કલેક્ટર જે છે એ એલર્ટ બન્યા છે। જી દીપા। આભાર દીપક, જાણકારી આપવા માટે।